અમારા ગામના સોરા આવા કપડે તમે મારા જોડે ના શોભો, નવા કપડે પહેરો. નવા લાંબા જેટલી રિહાય ને તે બધા પેલી રિહાતીઓ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 12 અને હવે તમારા ભાઈએ ચાલુ કરી નાખે છે બ્લોગ. અને સવિતાબેન બનાવે છે રોટલી બનાવે છે. હાય કર દો, કોમ કરીને કર. હા જો આઈ જાય મારા બાઈ એકદમ રોકિંગ બાઈ છે. તો રોટલી ગરમા ગરમ બનાવી દીધી છે અને જમવાના અંદર આજ છે કોબીજનું શાક. અને અમુક માણસો ખાવા બેસી ગયા છીએ. દેખો મિત્રો, શાક બનાવ્યું છે કોબીજનું, તો એ દહીં અને ચટણી જ ખાય. હા, નહીં ખાવાનું. કોબીજનું શાક મને ખાવાનું નહીં, પણ મંચુરિયન શીખે છે એનું બને ખબર નહીં પડતી. હા, મંચુરિયન શાનું બને? કાલ રાતે તમે જોયું હતું ને મિત્રો? હા, નહીં ખાતે. બજારનું માણસ તો ખાઈ જાય, બાકી નહીં ખાત. ના મિત્રો, રિયલ એમાં કોબીજનું એટલું ટાળા છે, વધારે નહીં ખાતી. તો દેખો દહીં અને ચટણી ખાય છે, કોબીજનું શાક બનાવ્યું છે, રોટલી છે, છાશ છે. તો ચાલો મસ્ત રીતે ખાઈ લઈએ. જમીન આપણે જવાનું છે બજારમાં ફરીથી એડ કરવા માટે. ખરા બપોરના તડકે કરવાનું કાઢવું પડે ને. ચમ હાલ ખાઈ લીધું ખબર મિત્રો? ચમ ખાઈએ ને તો તડકે ઉભે એડ કરવાની તો ચક્કર આવી જોઈએ. બરાબર? હા, એ દિવસે પરમ દિવસે મને તડકામાં બધી હેરાન થઈ, એના કારણે બીમાર થઈ જતી. મારે કેવું વધારે તડકાના તો ભૂખ્યા પેટે રહું ને તો બોડી કોમ નહીં કરતી. તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ, ખાઈને તમને મળીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું ને હવે હેડતા જ તા. હવે શીખે મેં હમણાં 2 દિવસ પહેલા લાયા, ગઈકાલે ચશ્મા લાયા. અને ચશ્મા શીખે જો યાર તમારા ભાભીમાં ચશ્મા ચોક ખોઈ નો છે. મારા તો મારા કાના જોવા છે, તમે તમારા ખોઈ નો હો. તે ચોક મેજ્યા હસી પરા. હું નહીં ખાલ પેલી દુકાન એમાં નહીં કોઈ. એમાં નહીં, ખાલી ખોખું જ પડ્યું એમ. તે ચોક નહીં અંતાડ્યા બરા ભાઈ. મારે એવું કરવું. આ પહેરવા વાળી ચોક, તાર ચોક ફરવા બરવા જવું હોય અને પહેરવા હોય તો ચિયા સાદા વ્હાઈટ વાળા તો મેં ઓમો જ પડે, એ તો મેં જોયા. ચશ્માનો હમણાં તો એવું ઠેકવાનું હોય કે જે જગ્યાએ મેળવું એ જગ્યાએ ભૂલી જ જવું. 2-3 વાર તો પેલા લાયા ખબર, રિટર્ન ના પડે. વ્હાઈટ પહેરતો કાલ હોજે લગભગ દુકાનમાં ગયો તો એ ભૂલીને આવ્યો. કાળા હતા. હમણાં 2 દિવસ પહેલા છોડાયા પહેરજે તું જેવી લાગે જોઉં. ટાણા છે કે આ અમારા ગામના સોરા. તો ચલો મિત્રો, કઈ વાંધો નહીં. શીખે ચો મેં કોણ કોઈ ખબર જ નહીં. એવું હોય? કાલ હોજે પેલા દુકાનના અંદર ગયો તો હું લેવા માટે. શું લાવ્યું? પેન્ટ લાવ્યું. કાલ પેન્ટ લેવા જતો તો મારા ખ્યાલથી ત્યો ને ત્યો જ ભૂલીને આવ્યો હું. અમુક વાર તો મળે કોના, અમુક વાર તો હું અના ચશ્મા પહેરીને જતો રહું, પેલા પિંક કલર જેવા એરિયા. હા, ઘણી વાર તો એવું હોય કે બાઇક ચાલુ મેચીને આવતો રહું. ખબર હે? ચાવી તો હું ભૂલી જાઉં પણ એક વાર તમે મોનસો ને મિત્રો, બુલેટ ચાલુ બુલેટ બીજું નોર્મલ બાઇક હોય ને અવાજ ઓછો કરે. બુલેટ સાયલેન્સરથી જેવો અવાજ કરે. તો ચાલુ બુલેટ મેચીને હું મોલમાં ઉપર જતો રહ્યો ને પેલા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ કે મારા મોન્ટ જવું કે જતો રહું તો બાઇક લઈને બોલ કે ચાલુ હોય ખાલી કે ઘેર બદલીને હેડવાનું જ છે કે મને કે. એટલે આવું થાય અમુક વાર. શું પહેલા મારો મગજ એકદમ જોરદાર હતું. હા ના, લગન પહેલા ભૂલી જ જતા. હું 2 વાર તો મેલ આવી આલે. એટલે એમ કહું, એક તો જોવે આ દેખો, આ ડેડ બોડી તો પડી જ છે ડોળિયા વગરની. ખબર હે? જો આટો હે આ તૂટેલા વોચ પડ્યા. કવડી કે ગોવા પહેરું છું, ગોવા પહેરો મૂકી દીધું. હજુ કાલ પરમ દાડે લાયા, પરમ દિવસે લાયા. તો વધરો નહીં છો મિત્રો, વધો નહીં. લગન પહીનું મગજ તો આવું થઈ જાય દરેકને. હા, તો ચલો મિત્રો હવે આપણે જઈએ. ખરાબ બપોરના તડકે રોજનું મુહૂર્ત આવે છે, પણ હવે ખાધું એટલે સ્ટેમિના હે, કોઈ વધો નહીં આવે. સનસ્ક્રીન લગાવી વધો નહીં. તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ ઘરેથી નીકળીને આવી ગયા હતા આ જગ્યા ઉપર આપણે એડ કરવાની, પણ ભાઈને હજુ સામાન ગોઠવવાનો ઘણો ખરો બાકી છે. પણ દેખો, જે પણ મારી બહેનો પાલનપુર દેખતી અમને હાલથી જ કહી દઉં કે તારીખ 17 તારીખ એટલે લગભગ 17 તારીખે જ બ્લોગ આવશે. 17-18 તારીખે છે મારા ખ્યાલથી. 18 હા, 17 તારીખે વખત આવે એવું છે. તો આ તારીખે એક્ઝિબિશન હોય લાગે છે ને દરેક, એટલે દરેકની લેડીઝની આઈટમ છે. તો એકવાર ઓટો મારજો ભાઈ, જાતે જ બનાવી આઈટમો બધી મસ્ત બનાવ હેન્ડ વર્ક. તો ચલો આપણે ફરીથી હવે 4 વાગે આવશે. ઓકે? અમે ડિસિઝન જ લેતા હતા. ખોટું લીધું હતું પણ
રસ્તાના અંદર ડિસિઝન લેવા કે હવે તડકો પડે ના કે કીધું ઘરનું બે થોડું કોમે પતાવી દઉં હોતના 4 વાગે આવશો પણ હા ચશ્મા જેવો લાગુ હા સાહેબ જેવો લાગુ ને ડોક્ટર જેવો ચાલે તો ચલો મિત્રો હવે ફરીથી પાછા જઈએ ઘરે એક થોડું સ્ટેટમેન્ટ ઘટાડવાનું બેંકનું ઘટાડીને ડાયરેક્ટ રિટર્ન ઘરે ઓકે જેવું પ્રભુને ગમે એવું ખરું તો ચલો કન્ટિન્યુ હા તો ફાઇનલી મિત્રો તમારા ભાભી છે ને બપોરના 3:30 કે 3 વાગે હવે રોટલા કરવા બેઠી છે અને અહીંયા દેખો બાથરૂમના જોડે બોલો બાથરૂમને ખવડાવવાનું હે હા મિત્રો અમારે એક રીલ શૂટ કરવાની હતી કે એટલે દેખો તમારા ભાભી બની ડાયલોગ કેવો હે ડાયલોગ કેવો હે ડાયલોગ ગીત ગાજી ખાલી ગા તો ખરા ગા મારી સોગને એક વાર ગા હવે રીલમાં તો પબ્લિક ઓલરેડી જોહે તો અમે શું હે ખાલી એક વાર કે હું ડાયલોગ મારું ખાલી કે મિત્રો આ રીતના અરે ગીત ગાતા હોય કે રૂપાળા લાગો અમુક હોય એક કે રૂપાળા મનગમતા સાથી હું મનગમતો તારા એક કે ખાવામાં બાલ આવ્યો તો તારો મનગમતો સાથી તને ભમાયા વગર નહીં મળે ને હા એ રીલ અમારી આ 2 દિવસમાં આવી જાય અમારી લેરી જોજો શું કે રીલ બનાવી હે રીલ આવી જાય એવું છે તો લોડો રાખજે રાખજે રોટલી માટે કોમ આવે એ હા રોટલી બનાવવાની જ છે ને લો તો મિત્રો 3 વાગે રોટ બોધી દીધો છે હવે જો ફટાફટ રીલ માટે સ્પેશિયલ બોધ્યો હજુ રીલો બનાવવાની બાકી છે ઓકે પેટ માટે કોઈ કરવું તો પડશે કે આજ કરિયાણું લાવવાનું ખબર હે ને સહિતાબેને કરિયાણું મંગાવ્યું આજે ડીમાર્ટમાં જવાનું હોય હા સહિતાબેન ચાલે એવું તો ને કરિયાણું તો ચાલે એવું તો ને કરિયાણું કાલ લાવવું પડશે ને ઓકે પહેલાં તું મને ચેરા પહેલાં કહેતી અઠવાડિયામાં હા અઠવાડિયે પહેલાં મને કહી દે કે આ વસ્તુ પટી ગઈ તારે આવે ઘેર ના હા કંઈ વાંધો નહીં ચલો બેસો ના મેડમ દેખો સાડી બાડી પહેર નાખી છે હવે એક શું કહેવાય એક બીજા એમની એડ કરવાની છે કે તો એમની બી એડ કરી દઈએ ઓકે તો ચાલો કન્ટિન્યુ દેખો મિત્રો આ રીલ બનાવવા માટે આ રીતના મહેનત કરવી પડે હાલે કે આપણે કપડાની દુકાનની એડ કરવાની છે ખાલી એ ઓલરેડી ક્લિપ તો બનાવી દીધી છે ખાલી તમને ખાલી બતાવું દેખો ખાલી BTS બતાવું ખાલી જુઓ આઈ લે અલ્યા હજુ બેઠા બેઠા ફોન જ મચડો લગનમાં જાવું મોડું થાય તૈયાર થો એટલે આપણે તૈયાર જ છે લેહડ ને લગનમાં જ જવું છે કે લેડ આપણે જમવા જ જવું હોય કે લેહડો અરે આવા કપડે તમે મારા જોડે ના શોભો નવા કપડે પહેરો નવા લાંબા ચોથી આ પબ્લિક ને કે ટેકો કરી મિત્રો આ ટાઈપની દેખો આ ટાઈપની રીલો બનાવવી પડી આ એ રીલ અમારી શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં આવી જાય અને દેખો અમે છેલ્લા ભરતા છેલ્લા ટેગ લીધા આ રીલના આ ટેગ છેલ્લા લીધા છીએ આપણે 4-5 વધારે તો નહીં પણ હા 4-5 ઉપર ટેકો લીધા મિત્રો આ ભૂલી જાય આ આખો દાડી માણસ ભૂલી જાય આખો દાડી ટેગ લેવાનું ભૂલી જાય શું તો ભૂલી જવાય પાછળ થોડું કોક ને કોક ભૂલી જ જાય તો દેખો આ રીતના લેવું પડે રીલ બનાવવા દેખો મસ્ત બરાબરની કોફી બનાવી દે કોફી બનાવી દેખો આ રીલ વાળો રોટો આ રોટલા કર વાળો લોટ નહીં આ રીલ વાળો લીલ વાળો રીલ બનાવવા ચાલો મિત્રો તમારા ભાઈ મસ્ત કોફી બનાવી દે ને હું ભરતભાઈ મારા કેમેરામેન ભરતભાઈ 2 જણા મસ્ત કોફી પીએ કડક કડક ફ્લાવર આ ટી-શર્ટ જેવી લાગે બુંડી લેડો આવી જા તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 4 અને અમુક માણસોએ ગઈકાલે પાર્સલ મંગાવ્યું હતું એના પહેલા દિવસે પાર્સલ મંગાવ્યું હતું અને કાલે પાર્સલ મંગાવ્યું હતું ને અને કાલ ને ગઈકાલે એકનું એક જ થયું ના લોચા મારી દીધા અને આજે પાર્સલ મંગાવ્યું દેખો આ શું લાવ્યું શું છે અને ટોપ જ કહેવાય ને મેડમ ટોપ કહેવાય દેખો મિત્રો આજનું ટોપ પહેલી વાર બધા કપડા લઈ આવ્યા આજનું ટોપ મને થોડું ખાલી ગમ્યું આ શું આ શું કબૂતર એ સ્કર્ટ ના બે તું પહેર ને તો કમ્પ્લીટ જેવી લાગે આ ટાઈપનું જ કાપડ ને સ્કર્ટનું બી એનું ના પણ આ રહ્યું આજ પહેલી વાર મને થોડું વ્યવસ્થિત લાગ્યું તો પહેર્યું અમારે સાફ કરવાના ધંધા હી 1000 રૂપિયાનું નહીં આવતું એ બધું થઈ એ વાત સાચી સસ્તી મસ્ત મંગાવે એ વાત સાચી કરે આ તમારે સારો સ્કર્ટ લાયા ને જેટલાનો ગણો ને 200 રૂપિયાનો સ્કર્ટ હે આ જેટલાનો 180 નો આ ટોપ હે કાલ જે પર્સ આવશે ને 120 રૂપિયાનું પર્સ હે બોલો સસ્તું 1000 રૂપિયામાં તો તમારે બધું કોમ આવી જાય 1000 આખી ટ્રીપ ના કપડા આવી જાય છોકરાને લુગડા લાવવા તો બચારાને સાફ થઈ જાય ના મીશો પર વસ્તુ સારી મળે એ પણ લેડીઝની આઈટમ જ વધારે મળે ખબર પડી તો ચલો મિત્રો હવે બજારમાં જવાનું સવારમાં જોથી અમે પાછા આવ્યા હતા ને પેલા જઈને હવે ફરીથી ત્યાં આગળ જવાનું હવે ભાઈનો ફોન આવશે દેખો ભાઈનો જ ફોન મારા ખ્યાલથી છે કોઈ બીજાનો હે તો ચલો કોલ રિસીવ કરી દો રિંગ તો બંધ કરવી હતી મેડમ આવું ને આવું કોમ ગાજે તો ચલો મિત્રો ફોન રિસીવ કરી દઉં ને હવે અમે જઈએ છીએ એડ શૂટ કરવા અમે બહાર જઈએ એના પહેલાં લગભગ તમને મળી લઈએ એકવારમાં તો બરાબરની ભૂખ પી લાજીએ તો ચલો કન્ટિન્યુ અમારા સોસાયટીના છોકરા ને ફોરા ફોરા સાયન્ટિસ્ટ
પેલો તો હંતાઈ જ ગયો ડાયરેક્ટ કેમેરા જોઈને ડાયરેક્ટ. શું બનાવ્યું ખાલી જો સ્ટેન્ડ આ મોણે તો ખાલી સ્ટેન્ડ બનાવી દેખો, કઈ ટ્રાયપોડ બનાવ્યો હોય, મોબાઈલ મેકવાનો હે. આ શું બનાવ્યું હે? સ્ટેન્ડ વિડિયો બના. એટલે પણ આ શું હા આ શું આ માયક કે બોલવા માટે સ્ટેન્ડ ને માઇક ને લેવા દેવા શું હોય એમ કહીએ તે બનાવ્યું હે. ટેકનોલોજી હા ટેકનોલોજી આ મોબાઈલ રે હોય જબરા કારીગરી રાખો ખાલી સ્ટેબલ લઈ નહીં એવું હોય. પણ આટલો જાડો મોબાઈલ હશે જ એમ તો કે આટલો ઓગળી થી જાડો. પણ ઓલે રહી જાય પાછા ચાઇનાનો મોબાઈલ આવતા ને પાછા આવડા મોટા સ્પીકર હતા હીરા કોમાઈ છે મોટારોલા વાળા. લેવાડો તાર જોવું તો પણ હવે મોડું થાય. ઓકે તો ચલો નીકળો. કન્ટિન્યુ નહીં કન્ટિન્યુ કહેવા જતો હતો. તો મિત્રો આ જગ્યાએ અમારે એડ શૂટ કરવાની હતી. દેખો આ પાલનપુરના અંદર એક નવું એક્ઝિબિશન ચાલુ થઈ ગયું છે. કઈ તારીખથી? 17 તારીખથી આવતીકાલથી હે ને? આવતીકાલથી 15 દિવસ. હા એટલે તમે બ્લોગ જોતા હશો એ દાડે ચાલુ જ થઈ ગયું છે. તો જો તમારે લેડીઝનો સ્પેશિયલ હે આવ્યું એક્ઝિબિશન. તો તમારે કોઈ લેડીઝને કપડાં લેવા હોય તો આપણે ગઠામણ પાટિયા આ હે રોયલ પ્લાઝા. રોયલ પ્લાઝાના બાજુ મત દેખો આ કોમ્પ્લેક્સના અંદર એક્ઝિબિશન ચાલુ થયું. અમે લેડીઝની જેવી આઈટમો બધી મસ્ત હેન્ડવર્ક વાળી બધી હેન્ડવર્ક વાળી આઈટમો હોય. દેખો તમને બતાવી દઉં, ખાલી ઉપર ચાલુ બતાવી દઉં. તમારે લેવી હોય તો તમે રૂબરૂ જ આવી જજો. દેખો બ્લાઉઝ છે. આપણને તો વધારે ખબર નહીં પડતી કઈ આઈટમ શું કહેવાય. બાકી આ બધું ડ્રેસ જ કહું બધા આ જે બધું દેખો આ દરેક એટલે દરેક આઈટમ હે લેડીઝની. આ બી બધું હેન્ડવર્ક વાળું કોઈક આઈટમ હે. આ બી દેખો નાનો છોકરાનો કપડા બી હે. દેખો ડ્રેસ હે. આ લગભગ બોધણી કહેવાય, બોધણી હે. અને પેલી સાઈડ બી ઘણું બધું હે. ઓકે અને આ 50% બહેરું હે. હા તો દેખો બેઠા હોય મિત્રો છે વિતરા. હવે ખાલી એક ખાલી હવે શું કહેવાય બોર્ડનો ફોટો શોટ લેવાનો બાકી રહી ગયો. બહાર થઈ ગયું અંધારું પાછું હે. પહેલી વાર એવું થયું કે દુકાનની એડ કરતે કરતે અંધારું એટલે ભાઈએ જ ઓલરેડી એમના કારણેથી લેટ થયું. અમારા કારણે એમને 4:30-5 વાગે ફોન જ કર્યો. તો ચલો મિત્રો ખાલી એક હવે બોર્ડનો શોટ લેવાનો હોય. આ જો બોર્ડ લઈને આવી ગયા. બોર્ડનો શોટ લઈ અને આપણે હોયથી ડાયરેક્ટ નીકળીએ. અને આજે જમવાનો પ્રોગ્રામ છે દાળ બાટી. બરાબર મજા આવી જાય. ઘેર જઈને કોમ જ છે બકા. ઘેર નહીં બનાવવાની તૈયાર લાવવાની છે એ તો ખબર બીજું કોમ નહીં. તો ચલો મિત્રો આનો ફોટો લઈ લઈએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો ઘરે અને વાગી ગયા છે 8:30 અને મેડમ ઊંઘ્યા છે. અને જમવાનું શું બનાવવાનું આજે? લાવી દીધું. જમવાનું લાવી દીધું છે દાળ બાટી આપણી ફેવરેટ. કોને કોને મિત્રો દાળ બાટી ભાવે ખાલી કોમેન્ટ કરજો. તને ભાવે? ઓછી ભાવે. તને વધારે શું ભાવે? પાવભાજી મંચુરિયન. ઓને ને આ બધું જ કાલ મંચુરિયન ખાધું તો ખબર હે ને? કાલ મંચુરિયન ખાધું ડાયરેક્ટ આપણે બાથરૂમમાં નીકળ્યો ખબર હે ને? પાવભાજી ખાઈ હતી પણ નહીં. લગભગ હે ને ચશ્મા પેલા મંચુરિયનના જે ટેબલ ઉપર જ ભૂલથી મેલ દીધા હે. આપણે બેઠા હતા ખબર હે? પણ અહીંયા મૂક્યા જ નતા તમે. એમપીએમથી લાયા જ નહીં ને ચશ્મા લગભગ. તમે મૂકો તો હું દેખું ચશ્મા તો. કાલ ચશ્મા મસ્ત નવા છોડાય ને આજ ભાઈએ કોઈએ નો છે. આવું ને આવું કોમકાજ છે. બહેરો ભૂલી જાવ તો કોમ થઈ જાય. શું કહેવાય મેડમ તમે ઊભા તો એવડો ખાવું નહીં. મને તો ભૂખ લાગી બરાબર નહીં. જો કે 8:30 થયા મિત્રો એટલે ભૂખ લાગી ને પોણીપુરી ગાધી ને તો ભૂખ લાગી ખબર નહીં. હમણાં પેટમાં છે કોઈ બીમારી થઈ જાય શું ભૂખ લાગવાની બરાબર નહીં. એપિટાઇટિસ. શું થઈ ગયું? એપિટાઇટિસ. એ મને એ રીત થયું હે. હું તારનો હું મગજમાં વિચારું મને કીધું એપિટાઇટિસ થયું લાગે. મતલબ શું થાય ખબર? એ તો મને તો ખબર હે બકા આપણે MMDP કરેલું હોય ખબર પડી. હા શું થાય? એપિટાઇટિસ એટલે એ જ હવે હું જે સમજી ગયો એ વધારે ભૂખ લાગે ને. હા એ તો કહું તારી મને તો ખબર જ હતી પણ આપણે શું કહેતા નહીં આ બધી વસ્તુ. તો ચલો મિત્રો લાવી છે દાળ બાટી તો મસ્ત રીતે આપણે જમી લઈએ. પૈસા લો રિહાઈ જાય. કોણ? સવિતાબેન. આલે આલે. હા અચ્છા. તો સવિતાબેન અમારા રિસાઈ ગયા. એ તો એવું તો હેડી જાય. આ રિહાય સવિતાબેન રહ્યો હોય હું રિહાવ. આ રિહાય સવિતાબેન રહ્યો હોય હું રિહાવ. મનારું કોઈ મનાવતું જ નહીં. જાતે ને જાતે મારું માનવું પડે. કોણ નહીં મનાવતું? હું તો મન કોણ મનાવે? હું જ મનાવું આખો દિવસ. હું જ મનાવવા વાળી. મને તમે નહીં મનાવતા. મમ્મીથી મોનાઈ જવું. અમારા ઘરના અંદર મિત્રો સૌથી વધારે રિહાતું હોય ને તો આ માણસ વાતે હાલ જો હાલ ખાલી આવું કરે હું ખાલી બોલું કોઈક સણકો કરો તો એટલે રિહાઈ જાય આવે. બોલો ને રાતે આ મકા ફરીને ઊંધા ફરીને વળી હોઈ જાય એટલે વળી કોઈક મનાવશે ને તે તો હે જ ને. સાચું કહું ને ભાઈ રિયલી મિત્રો વસ્તુ કહું ને તો આ જેટલી રિહાય ને એનાથી બધા પેલી રિહાતી હો. પડી ગયે. હા આ મારા ગામનો સોરો.
તો ચલો મિત્રો હવે આપણે જમી લઈએ મસ્ત રીતે ભૂખ લાગી છે. તો મિત્રો બેહી ગયા જમવા માટે. દાળ બાટી ડુંગળી છાશ પાણી અને તું નાહી લીધી આટલી કડામાં આટલું ગાયો કે હું હજુ ખાલી હવે ખાવા બેહું નારી ખાલી બાથરૂમમાં જ હતી એમ હું 2 થી 3 બાટી ખાલી એમ ચૂરી એટલી કડામાં તો નાહીને આવી રહી બોલ એટલે હવા નાઈ રી ગરમી લાગતી હતી એટલે એવું હોય આમ જોજે ધોળી ધોળી લાગે છે કે હા છે કે અમારા ગામનો સોર આ ડાયલોગમાં મોટે નવો આવ્યો ને આવો તમે કદાચ આપણે રીલ આવ્યો વચ્ચે એક ભાઈ ખબર આવ્યા રીલ બનાવતો હતો હા સવિતાબેનને દાળ બાટી થોડી ઓછી ભાવે છે. સવિતાબેન શું કહેવાનું થાય તમારું ખાઈ લે આમ જોઈને કે હા જમી લેવો અને દેખો કાલના ગોળી એક જ થાળીના અંદર જમવા બેઠા હા આ પ્રેમ છે એમ ને તો બીજી થાળી બેઠી હોય તો હા ધોવી પડે એના માટે બે કે શેના માટે તો રીઝન પતિ જોડે જમવાનું મજા આવે એમ ને જમવાનો ટેસ્ટ વધી જાય એના માટે અને નાઈન ટીસ લુગડા છે મારા પહેરે દરેક જગ્યાએ સિસ્ટમ આદમીના લુગડા બહેરું પહેરી નો ખાય એટલે ગરમી લાગે તમારા પહેરા અમે પહેર્યો પૂરો કંટાળે તો પહેરીને જાય પર હાડીઓ પહેર્યો પર એવડે પહેરો વાળી. તો ચલો મિત્રો ખાઈ લઈએ દાળ ને બાટી મસ્ત રીતે ભૂખ લાગી એકદમ પેટમાં જબરજસ્ત ભૂખ લાગી દાબીને દાળ બાટી ખાઈ લઈએ અને આજનો બ્લોગ રાખીએ આપણે આટલા સુધી. આજનો બ્લોગ મારા ખ્યાલથી નાનો બન્યો હોય તો કાલ ઘણો મોટો બ્લોગ બનાવીશ. તો મિત્તલબેન તમને ખાસ કોઈ કોમેન્ટ મત કરજો કે નાનો બ્લોગ ચમ બનાવ્યો ખબર એમની જ કોમેન્ટ આવે. તો ચલો મિત્રો શું કે રીલ શૂટ કરવાની હતી આજ આખા દિવસ હા એટલા માટે થોડું કોમ હમણાં 2-3 દિવસથી વધારે ભાઈ 2-4 દિવસ ભાઈ તમારો ભાઈ એકદમ મસ્ત ફ્રી થઈ જાય કે વ્યવસ્થિત ચોક પ્રેંકનો બી વિડીયો બનાવો છે હમણાં ઉપર કાં તો હમણાં ઉપર. ઓકે તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત. ઓકે બાય બાય. એક મસ્ત કોમેન્ટ કરતા જજો.